જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે નિર્ણાયક વળાંક પર પહોંચી છે અને શહેરનો રાજકીય માહોલ સંપૂર્ણ રીતે ગરમાયો છે। અંતિમ તબક્કાના પ્રચારમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી ભવ્ય બાઇક રેલીએ રાજકીય સમીકરણોને નવી દિશા આપી છે। ગઈકાલે ગુરુવારે યોજાયેલી આ બાઇક રેલી માત્ર પ્રચાર કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ ભાજપના મજબૂત સંગઠન બળ, કાર્યકર્તાઓના ઉત્સાહ અને મતદારો સાથેના સીધા જોડાણનું જીવન પ્રદર્શન હતું। ડીજેના ધમાકેદાર તાલ વચ્ચે સેંકડો યુવાનો, આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં આ રેલી વોર્ડ નંબર 3ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર આવીને આ રેલીને નિહાળતા જોવા મળ્યા હતા, તેમજ અનેક સ્થળોએ ઉમેદવારોનું ફૂલહાર વડે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો લોક સમર્થનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા। આ બાઇક રેલીમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। સાથે આ રેલીમાં ભાજપના ઉમેદવારો સુભાષભાઈ જોશી, રાજુભાઈ યાદવ, હેતલબેન અમેથિયા અને કૃષ્ણાબા ઝાલા સહિત વોર્ડ પ્રમુખ, પૂર્વ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 3ના ભાજપમય બન્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 3માં સુભાષભાઈ જોશી 108 તરીકે જાણીતા છે। સુભાષભાઈ જોશી સતત 2 ટર્મથી કોર્પોરેટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે। તેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। આમ તેમનો કોર્પોરેશનમાં 2 ટર્મનો અનુભવ વોર્ડના વધુ વિકાસ માટે ઉપયોગી બનશે। આ અનુભવના લીધે વોર્ડ નંબર 3ના નાગરિકોના શું પ્રશ્નો છે તેનો કઈ રીતે ઉકેલ લાવવો તેઓ ખૂબ સારી રીતે જાણે છે। છેલ્લા 10 વર્ષીય વિસ્તારના નાગરિકોના નાના મોટા પ્રશ્નો પ્રત્યે તાત્કાલિક પ્રતિસાદ આપી ઝડપી નિરાકરણ લાવવાની તેમની કાર્યશૈલીને કારણે તેઓ મતદારોમાં લોકપ્રિયતા હાંસલ કરી ચૂક્યા છે। સુભાષભાઈ જોશીની આ લોકપ્રિયતાને કારણે ભાજપે તેમને સતત 3જી વખત ટિકિટ આપી છે। રાજુભાઈ યાદવ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ તરીકેનો અનુભવ ધરાવતા અને સરળ મળતાવડા સ્વભાવને કારણે મતદારોમાં વિશ્વાસપાત્ર નેતા તરીકે ઉભરી આવ્યા છે। હેતલબેન અમેથિયા ભાજપ અગ્રણી ગિરીશભાઈ અમેથિયાની પુત્રી તરીકે તેમજ સામાજિક કાર્યકર તરીકે પોતાની ઓળખ ધરાવે છે। યુવા મહિલા ઉમેદવાર તરીકે તેઓ ખાસ કરીને મહિલા વર્ગમાં સન્માન અને વિશ્વાસ મેળવે છે। કૃષ્ણાબા ઝાલા લાંબા સમયથી પક્ષ સાથે સંકળાયેલા હોવાથી સંગઠનાત્મક અનુભવો ધરાવે છે અને મેદાની સ્તરે તેમની સક્રિયતાને કારણે મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ ચારેય ઉમેદવારોની પેનલને લઈને ભાજપમાં સ્પષ્ટ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા મારફતે વિશેષ ગ્રાન્ટ મેળવી વોર્ડના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવામાં આવશે અને મૂળભૂત સુવિધાઓમાં કોઈ પ્રકારની કચાશ રહેવા દેવામાં આવશે નહીં। આ બાઇક રેલીમાં વોર્ડના નાગરિકોનું ભાજપને જનસમર્થન સ્પષ્ટ સંકેત આપે છે કે વોર્ડ નંબર 3માં ભાજપે પ્રચારમાં મજબૂત પકડ બનાવી છે અને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહી છે। આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજરોજ વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેશનના ઉમેદવારશ્રીઓ છે એમના સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ રેલીના માધ્યમથી જામનગરનો જે અવાજ છે અને ભારતીય જનતા પાર્ટી માટેનો જે વિશ્વાસ છે એને ક્યાંક પ્રતિબિંબિત કરતી આ રેલી છે અને ખૂબ સરસ સંખ્યામાં કાર્યકર્તાઓ વોર્ડ નંબર 3ના સંગઠનના પ્રમુખના માધ્યમથી, અત્યારના જે પૂર્વ કોર્પોરેટર્સ છે એમના માધ્યમથી અને સંગઠનની પૂરી ટીમ દ્વારા હાલના જે આપણા વોર્ડ નંબર 3ના ઉમેદવારશ્રીઓ છે એમના સમર્થનમાં આ જન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।